નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ આકાશી અગનવર્ષા જોવા મળશે। 2 દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો ગરમી અંગે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આજે 2 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો રાજકોટ, સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, મોરબી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, પાટણ તેમજ ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દિવસ તો ગરમ રહેશે જ, સાથે રાત્રિ પણ ગરમ રહેશે। 3 જિલ્લામાં આજની રાત્રિ પણ ભારે ગરમ રહેશે। તો ગાંધીનગર, અમદાવાદ, આણંદની આજની રાત ગરમ અને કાંઠાના ભાગમાં ભેજવાળા ગરમ પવન પણ ફૂંકાશે। તો કાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ પણ થઈ શકે છે। તો 42.3 ડિગ્રી સાથે આજે સૌથી ગરમ વલ્લભ વિદ્યાનગર રહ્યું છે। માર્ચમાં ત્રીજી વખત વલ્લભ વિદ્યાનગર ગરમ નોંધાયું છે। 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે। आज हम ऑरेंज वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ में, जो सुरेंद्रनगर और राजकोट के लिए आज ऑरेंज वार्निंग दिया गया है। और बाकी येलो वार्निंग जो दिया गया है सौराष्ट्र कच्छ में पोरबंदर, जूनागढ़, अमरेली, मोरबी और कच्छ के लिए दिया गया है। इसमें वार्म नाइट का भी वार्निंग दिया गया है सुरेंद्रनगर में। और हमारा जो गुजरात रीजन में येलो वार्निंग दिया गया है, जो डिस्ट्रिक्ट इसमें आ रहा है बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद, आनंद, वडोदरा एंड सूरत, इसमें वार्म नाइट का भी वार्निंग है। तो आगामी 2 દિવસ હજુ પણ આકરી ગરમી પડવાની છે, ત્યારે કયા વિસ્તારમાં કેટલી ગરમી પડશે, કયા વિસ્તારમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ ક્યાં આગળ જારી કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરી લઈએ। અત્યારે આજના દિવસ માટે રેડ એલર્ટ ક્યાંય આપવામાં આવ્યું નથી, પરંતુ યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ, આ તરફ અમદાવાદ શહેર, ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, વડોદરા અને સુરતમાં પણ યલો એલર્ટ છે, પરંતુ રાજકોટ અને સુરેન્દ્રનગર આ 2 એવા વિસ્તાર છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એટલે કે લગભગ 48 કલાક ત્યાં આગળ સૌથી વધુ ગરમી પડવાની છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અન્ય જે 12 જિલ્લા છે ત્યાં આગળ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, પરંતુ 2 એવા જિલ્લા કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવે 2 દિવસ બપોરે બહાર નીકળતા તમામ લોકોએ સાવધાન રહેવું પડશે, કારણ કે કામ વગર જો બપોરે બહાર નીકળતા હોય તો હવે સાવધાન રહેવાની જરૂર છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસ તીવ્ર ગરમીનો પ્રકોપ વર્તાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો દિયોદર દુષ્કર્મ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે। દુષ્કર્મના આરોપી ભરત માજીરાણાને 20 વર્ષની કેદ ફટકારવામાં આવી છે। ભોગ બનનારને 4 લાખ રૂપિયાનો વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે। તો 4 વર્ષ પહેલા સગીરાના અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું। સરકારી વકીલની દલીલને ધ્યાનમાં રાખી સખત નિર્ણય લેવામાં આવ્યો છે। વાવ થરાદના ખાનપુર ગામના રહેવાસી છે આરોપી ભરત માજીરાણા। અરવલ્લીના મોડાસામાં સાબરમતી સીએનજી પંપ પાછળ જંગલમાં અચાનક આગ લાગી અને આગની ભયાનક સ્થિતિને કારણે સીએનજી પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। લોકોના સલામતીને ધ્યાનમાં લઈને પંપને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો। જો કે જંગલ વિસ્તારમાં આગની ઘટના છતાં વન વિભાગ અજાણ છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। મોડાસા શહેર પાસે આવેલા સાબરમતી ગેસની પાછળ આવેલા ડુંગરમાં અચાનક લાગેલી આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। મારી પાછળ તમને બતાવીશ કે સાબરમતી ગેસ જે સીએનજી સ્ટેશન છે તે આવેલું છે ઓનલાઈન, ત્યાં હાલ બંધ કરી દેવામાં આવ્યું છે સીએનજી સ્ટેશન, ત્યાં ગાડીઓને જવાબ દેવામાં આવતા નથી। પરંતુ તમને આ તરફ દ્રશ્યો બતાવીશ કે ફાયરની ટીમો અહીં પહોંચી છે અને સામે જોઈ શકો છો કે ડુંગર ઉપર જે પ્રકારે સતત પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે થોડી વારે આગ ભભૂકી રહી છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબુ પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ધુમાડાના ગોટે ગોટા છે। જે બાજુમાં આવેલી સિવિલ હોસ્પિટલ છે તેમજ જિલ્લા સંઘ છે, આ તમામ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે આ જંગલ વિસ્તાર આવેલો છે એમાં આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ સીએનજી સ્ટેશન પાસે ન જાય તેના માટેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે, લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે અને આ સંજોગોમાં હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાલ ચાલુ જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
રાજ્ય સરકારના મંત્રી મનીષા વકીલનો ખુલાસો સામે આવ્યો છે। કોંગ્રેસે કરેલા આક્ષેપ બાદ વિધાનસભામાં ખુલાસો કરવામાં આવ્યો છે। 100 માંથી 40 બાળકો કુપોષિત છે તેવું કહેવામાં આવ્યું છે। માત્ર 11.4% લોકો હવે કુપોષિત છે તેવું મનીષા વકીલ દ્વારા કહેવામાં આવ્યું। તો વિધાનસભા ગૃહમાં કુપોષિત બાળક પર ચર્ચા ગરમાઈ। શૈલેષ પરમારે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો તો રાજ્ય સરકારના મંત્રી મનીષા વકીલે વિધાનસભામાં ખુલાસો કર્યો। કોંગ્રેસે લગાવ્યો હતો આક્ષેપ કે 100 માંથી 40 બાળકો કુપોષિત છે, જેના જવાબમાં મંત્રી મનીષા વકીલે ગૃહમાં કહ્યું કે માત્ર 11.4% લોકો જ હવે કુપોષિત છે। આજે ગૃહમાં અમે સુપોષિત છે, બાકી કોંગ્રેસ કુપોષિત થઈ ગઈ છે। 2019ના આંકડા આપી કોંગ્રેસ લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે। અમે કુપોષણ ટ્રેકર આધારિત આખી સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરીએ છીએ। તો શૈલેષ પરમારે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો। ગુજરાતમાં આજે પણ 4 જિલ્લામાં કુપોષણ મોખરે છે। કુપોષણ દૂર કરવા માટે સરકારે ચિંતા કરવી જોઈએ અને વિધાનસભા ગૃહમાં કુપોષિત બાળકો પર ચર્ચા ગરમાઈ હતી। વડોદરા શહેરમાં ગેસ પુરવઠાને લઈને નાગરિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ઘરગથ્થુ એલપીજી ગેસના સિલિન્ડર મળશે કે નહીં તે મુદ્દે લોકો દુવિધામાં મુકાઈ ગયા છે। સવારે આશરે 8 વાગ્યાથી જ 500 થી વધુ લોકો ગેસ એજન્સી બહાર લાંબી કતારમાં ઉભા રહ્યા હતા। કાળઝાળ ગરમી હોવા છતાં લોકો વહેલી સવારથી જ ગેસ બોટલ નોંધાવવા માટે લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા છે। લાંબી કતારોને કારણે કેટલાક સ્થળોએ નાગરિકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાની સ્થિતિ પણ સર્જાઈ હતી। આ દરમિયાન ગરમીને કારણે લાઇનમાં ઉભેલી એક મહિલા અચાનક બેહોશ થઈ જમીન પર પડી ગઈ હતી। તાત્કાલિક આસપાસ ઉભેલા લોકોએ પાણી છાંટી મહિલાને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો તો થોડીવાર બાદ મહિલા ભાનમાં આવી જતા સ્થિતિ સામાન્ય બની ગઈ હતી। ગેસ પુરવઠા અંગેની અનિશ્ચિતતાને કારણે નાગરિકોમાં ચિંતા અને અસંતોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો વડોદરાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ગેસના બાટલા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। સવારના સમયગાળા દરમિયાનથી જ લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ લોકોની વચ્ચે ઝઘડા પણ થઈ રહ્યા હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી રહી છે। તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ જે ગેસના બાટલા માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે તો લોકોને પરેશાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અત્યારે લોકોમાં કયા પ્રકારની ચિંતા જોવા મળી રહી છે? લોકો કેટલી લાંબી લાઈનો લગાવી રહ્યા છે ગેસ માટે? બિલકુલ જો વડોદરા શહેરની આપણે વાત કરીએ તો વડોદરામાં ગઈકાલથી જ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એના કારણે જ ગઈકાલે સાંજે વડોદરા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી હતી અને એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે જેટલો જથ્થો જોઈએ એટલો પૂરતો જથ્થો જે છે તે વડોદરા શહેરમાં ઉપલબ્ધ છે। લોકોએ જે છે તે ડરવાની કે ગભરાવાની જરૂર નથી, દોડાદોડ કરવાની જરૂર નથી, પરંતુ લાગે છે કલેક્ટરનો આ જે સંદેશ જે છે તે સામાન્ય નાગરિકો સુધી હજી પહોંચ્યો નથી। એના કારણે આજે પણ વહેલી સવારે 8 વાગ્યાથી જ 500 થી વધુ લોકો જે છે તે પાણીગેટ વિસ્તારમાં આવેલી જે ગેસ એજન્સીની ઓફિસ છે ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને ગઈકાલે જે રીતે લાઈન લાગી હતી એ જ રીતે આજે ફરી એક વખત લોકો જે છે તે તડકામાં લાઈનમાં ઉભેલા નજરે ચડ્યા હતા। સિનિયર સિટીઝનોની સંખ્યા જે છે તે વધારે હોય છે અને બીજી નોકરિયાત લોકોની વાત કરીએ તો એમની પણ પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે નોકરી ધંધો છોડીને તેમને આ રીતે ગેસના બોટલ માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે। આજે ગંભીર ઘટના એ બની કે એક મહિલા જે છે સિનિયર સિટીઝન તેઓ તડકામાં લાઈનમાં ઉભા હતા ગેસના બોટલ માટે, પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તડકાના કારણે તેમની તબિયત લથડી હતી અને તેઓ ચક્કર ખાઈને નીચે પડ્યા હતા। એટલે ચોક્કસથી તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે અને નાગરિકોમાં જાગૃતતા આવે, નાગરિકો આ રીતે દોડધામ ન કરે ગેસના બોટલ માટે, તેવી વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવે તે અત્યારે અનિવાર્ય બન્યું છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ સુરતમાં પણ રાંધણ ગેસ માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। સુરતના ઉધના વિસ્તારમાં લાંબી લાઈનો લાગી છે। સ્થાનિક લોકોનો આરોપ છે ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર કાળાબજારી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર યોગ્ય જવાબ આપી રહ્યા નથી, ઓનલાઈન બુકિંગ પણ ન થઈ રહ્યા હોવાનું સ્થાનિક લોકોનો આરોપ છે। તો મહિનો પૂરો થઈ જવા છતાં પણ ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર શંકાના અત્યારે દાયરામાં જોવા મળી રહી છે। ઈરાન યુદ્ધની આગ હવે આપણા રસોડા સુધી પહોંચી છે। યુદ્ધને કારણે ગેસ સંકટ વચ્ચે ગોડાઉન અને એજન્સીઓ પર કતારો જોવા મળી રહી છે। અમદાવાદના સારવામાં પણ સિલિન્ડર માટે લાઈન જોવા મળી રહી છે। તો લોકોને વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।
હાલ મિડલ ઈસ્ટમાં યુદ્ધની માઠી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે। દેશમાં એલપીજી ગેસની અછત સર્જાતા લોકો અન્ય વિકલ્પ તરફ વળી રહ્યા છે, ત્યારે ગેસ સિલિન્ડરના વિકલ્પ તરીકે વપરાતા ઇન્ડક્શનના ભાવમાં પણ વધારો નોંધાયો છે। ઇન્ડક્શનના ભાવમાં 15 થી 20% વધારો નોંધાયો છે। હાલ ઓનલાઈન ઇન્ડક્શન સરળતાથી ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વેપારી સંગઠનના પ્રમુખે વેપારીઓને ભાવ વધારો ન કરવા માટે અપીલ કરી છે, તેમજ લોકોનું કામ અટકી ન જાય તે માટે પૂરતી વ્યવસ્થા રાખવા જણાવ્યું છે। યુદ્ધનું વાતાવરણ છે, લોકોને ભીખ પણ છે ને આપણા દેશના વડાપ્રધાનની બી કોશિશ રહી છે કે કોઈને તકલીફ ના પડે, છતાં પણ લોકોને અંદર ભીખ થઈ ગઈ છે। તો ઇન્ડક્શનમાં આશરે 15 થી 20%નું વેચાણમાં વધારો થયો છે ને 15 થી 20%નું ભાવનો પણ વધારો થયો છે ને હવે ઘરવાળા પણ ખરીદી કરી રહ્યા છે ને હોટલ જો ચાયની કેટલી છે યા નાની નાની હોટલવાળો છે એ પણ ખરીદી કરી રહ્યા છે। અમે સરકાર વેપારીઓને અપીલ પણ કરીએ છીએ કે મહેરબાની કરી કોઈને પાસે વધારો ના લો ને હોલસેલમાં કોઈને વેચાણ ના આપો। કોઈ ગ્રાહક ડાયરેક્ટ હોટલવાળો હોય યા ઘરવાળો છે એને વેચાણમાં આપો। યુદ્ધના કારણે ભારતમાં ગેસની અછત સર્જાતા હોટલ સંચાલકો સંકટમાં મુકાયા છે। ગુજરાત સરકારે કોમર્શિયલ ગેસના સિલિન્ડરની અછત વર્તાતા દક્ષિણ ગુજરાતમાં ખાણીપીણીની લારી તેમજ હાઈવે પરની હોટલ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે, એવામાં લગ્ન પ્રસંગના ઓર્ડર લેવામાં આવ્યા છે, પણ ગેસ ન મળતા ગેસ એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે। તો બીજી તરફ પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં ગેસનો કાળો બજાર કરનારાઓ ઊંચા ભાવે ગેસનું વેચાણ કરી મોકાનો ફાયદો ઉઠાવતા જોવા મળી રહ્યા છે। અમને હવે ગેસના બાટલા પટી ગયા છે, ઉપરથી આવતા નથી યુદ્ધને કારણે। હવે કોઈ એજન્સીમાં બોટલ મળતી નથી, હવે કરવું શું તે પ્રોબ્લેમ છે। કોમર્શિયલ માર્કેટ નથી મળતા, ડિશનો કોન્ટ્રાક્ટનો ઓર્ડર છે છતાં બી મળતા નથી। હું કેવી રીતે કરું છું, મારે પાર્ટી હાથી તકરાર થતી છે ને મેં રસોડું કેવી રીતે કરું છું। હું મારે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ ચાલે છે, રસોઈયાનું ડીશ કોન્ટ્રાક્ટ। હવે અમે અહીંયા ગેસ એજન્સી પર આવ્યા, અમને કોમર્શિયલ બાટલા મળતા નથી। અમારું રોજી રોટી પર સરકાર ધ્યાન આપે એ બાબતે સરકારે વિચારવું જોઈએ કે અમારા રોજી રોટી ચાલ્યા કરે। તો પાછળથી અત્યારે બંધ છે, કંપનીમાંથી આવતો નથી, ઓછા હોય છે, સરકારે અમને બંધ કરાવેલા છે અને ટૂંક સમયમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલુ થઈ જશે એટલે થઈ જશે। બાકી ડોમેસ્ટિકમાં તો અત્યારે કંઈ ઇસ્યુ છે નથી, એ તો તરત મળી જાય। બુકિંગ કરવાનો જે પીરિયડ આવે એ પીરિયડમાં તમારે બુકિંગ કરાવી, તમારા મોબાઈલ પરથી ઓટીપી આપીને તમે ગમે તે એના 25 દિવસનો અને 30 દિવસનો ગાળો છે। અરવલ્લી જિલ્લામાં કોમર્શિયલ ગેસ કપાતના કારણે હાઈવે પરની હોટલ્સમાં તેની અસર જોવા મળી રહી છે। કોમર્શિયલ ગેસની અછતના કારણે હોટલ્સમાં લાકડાના ચૂલા સળગાવવાની નોબત આવી છે, તો હોટલ સંચાલકોએ મેનુની વાનગીઓમાં ઘટાડો કર્યો છે। સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ જેવી લોકોને ભાવતી વાનગીઓ બંધ કરવા હોટલ સંચાલકો મજબૂર બન્યા છે। એટલે ગેસની બહુ પ્રોબ્લેમ આવી ગઈ છે ગુજરાતમાં, બટ ઓલ ઇન્ડિયામાં એવું જ છે સર। અને પછી અમે બધી જમવાનું બધું ડિપાર્ટમેન્ટ બંધ કરી છે અને એમના પર ભઠ્ઠામાં જમવાનું બનાવીએ છીએ, એટલે બહુ પ્રોબ્લેમ થઈ છે, આના માટે કંઈ કરવું પડશે। હાલ પૂરતો તો હોટલ માલિકો જોડે જે ચર્ચા વિચારણા થાય છે એમાં અમે ઓપ્શનલ એવું વિચારી રહ્યા છીએ કે જેટલું બને ત્યાં સુધી વુડ ફાયર અને તંદૂર પર કામ કરવું। સબ્જીમાં સામૂહિક સબ્જી જેવી કે 2-4 સબ્જી બનાવી અને લોકોને જે ભોજન પૂરું પાડવાનું હોય છે એમાં અમારી સેવાઓનો ક્યાંય ક્ષતિ ના રહે। હાલ પૂરતી ઢોસા, ફ્રાય સેન્ટરો જેવું અમે જે ગેસથી વપરાતી જ તમામ વસ્તુઓ પર કંટ્રોલ લાવી શક્યા છીએ। એજન્સીઓ જોડે જે વાત થઈ સપ્લાયર જોડે એનો કહેવા મુજબ આગળથી તમારે કોમર્શિયલ સિલિન્ડર મળવાની શક્યતાઓ ઓછી છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે કોમર્શિયલ ગેસમાં 50% કપાત ગુજરાતમાં મૂકવામાં આવી છે। દેશભરમાં ગેસની અછત વચ્ચે હવે ગામડાઓમાં પણ ગેસની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને જે હોટલ માલિકો છે, નાના લારી ગલ્લાવાળા જે નાસ્તા બનાવી રહ્યા છે તેમના માટે મોટી મુશ્કેલી સર્જાય છે। દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે બદલાવ આવ્યો છે કે જે અત્યાર સુધી કોમર્શિયલ ગેસ ઉપર જે રસોઈ કરવામાં આવતી હતી તે હવે લાકડાનો ઉપયોગ કરી અને કરવામાં આવી રહી છે। હોટલ માલિકો દ્વારા લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ચૂલા ફરીથી શરૂ કરવામાં આવ્યા છે
આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે લાકડા દ્વારા આજે હાલ બની રહ્યું છે ચાવલ દાળ બની રહી છે અને આ બાજુ જોઈ શકો છો જે પ્રકારે કે જે ગેસ ઉપર આઈટમો બનવાની હતી તે તમામ આઈટમો જે વાનગીઓ છે તે હવે બની રહી છે ચૂલા ઉપર. એટલે કે આ સંજોગોમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. તમે કોઈ હોટલમાં જાઓ છો, મેનુ જુઓ છો તો મેનુમાં 50%થી વધુ આઈટમોની કપાત થઈ ચૂકી છે, જે પ્રકારે કોમર્શિયલ ગેસની અછત થઈ છે. અને આ સંજોગોમાં જે રોજનું કમાઈને રોજ જીવતા જે શ્રમિક લોકો છે, જે લારી ગલ્લા ચલાવી રહ્યા છે, એમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. હોટલ માલિકો લાકડા તરફ વળી ચૂક્યા છે. એટલે કે આ સંજોગોમાં સ્થિતિ કપરી બની રહી છે અને ફરીથી ગેસ છોડી અને હવે ચૂલા ચાલુ કરવામાં આવ્યા છે અને આ સંજોગોમાં ગેસની કપાત વચ્ચે જિંદગીઓ ફસાઈ છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. વાપીના હોટલ ઉદ્યોગ પર ગેસની અછતની અસર જોવા મળી રહી છે. ખાણીપીણીની હોટલો કે પછી ઔદ્યોગિક મેસમાં કોમર્શિયલ ગેસના બાટલા જ વપરાય છે, ત્યારે છેલ્લા 2 દિવસથી બાટલા નોંધાવા છતાં પણ સપ્લાય મળતો નથી. તો આ તરફ ગેસ એજન્સીઓ પણ હજીરાથી નવો ગેસના બાટલાઓ ન મળી રહેવાની વાત કરી રહ્યા છે. મૂળ કિંમત કરતાં પણ વધારે કિંમત ચૂકવવા છતાં ગેસના બાટલાઓ મળી રહ્યા નથી. ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી હોટલોમાં પણ હવે આવતા દિવસોમાં સમસ્યા સર્જાઈ શકે છે. જો ગેસની અછતની આ સ્થિતિ જ યથાવત રહી તો હોટલ ઉદ્યોગમાં સંકટના વાદળો ઘેરાઈ જશે, જેની શરૂઆત થઈ ગઈ છે. હોટલ સંચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ये समस्या 3-4 दिन से आ रही है. हमारे पास जो स्टॉक था देखिए, हमने जो हमारी बातचीत हुई हमारे विदेश मंत्री और ईरान के विदेश मंत्री के बीच में, उसके बारे में आपको मैंने ब्यौरा दिया और उससे अवगत कराया, तो मैं उससे ज़्यादा कुछ नहीं कहना चाहता हूँ. ऋषभ, you had a question on Pakistan about the statement that they had made. So on that I would like to say that we reject such baseless allegations. It has become second nature for Pakistan to blame India for its misdeeds. As a state sponsor of terrorism for decades, Pakistan has zero credibility when it comes to cross-border terrorism. No amount of storytelling is going to alter this reality, nor is anyone fooled by Pakistan's assumed victimhood. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં પાર્ટીનો મામલો સામે આવ્યો છે. ઘટના અંગે મહંત મહેશગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે. ઘટના નિંદનીય છે, તટસ્થ તપાસ થવી જોઈએ. કડક પગલાં લઈ સંડોવાયેલા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે. તો જિલ્લા કલેક્ટરને પગલાં લેવા માટે વિનંતી પણ કરવામાં આવી છે. तीर्थ पर अंबाजी मंदिर में जे कोई पण बनाव बन्यो छे ए खूब ज निंदनीय छे. अंदरथी खूब दुखी छूं. जे कोई पण प्रकार बन्यो छे, अत्यारे वहीवटदारनुं शासन छे अने हूँ एमने प्रार्थना करीश के एटली मेहनत करीने सारू करवा माटे आगळ वधी रह्या छे, त्यारे आवी बाबतो बने छे ए खूब निंदनीय छे. एना उपर तात्कालिक पगला लेवा ज जोईए अने एवा जे कोई पण आमां संडोवायेला होय एना उपर कायदेसरनी कार्यवाही पण थवी जोईए. સુરતમાં દબાણની કાર્યવાહી સામે રજૂઆત કરવામાં આવી છે. મનપા દ્વારા શાકભાજી લારી ગલ્લાવાળાઓનું દબાણ દૂર કરવાનો મામલો સામે આવ્યો છે. રેલી કાઢીને એએમસી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. તો વરાછા બરોડા પ્રિસ્ટેટને રેલી કાઢી એએમસી કમિશનરને રજૂઆત કરવા ગયા, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી નીચે બેસીને લોકો ધંધો કરી રહ્યા છે. તો એએમસીના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરતા હોવાને લઈને એએમસી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પાથરણાવાળા એએમસી કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. પોરબંદરની બજારમાં કેસર કેરીનું આગમન થયું છે. બરડા વિસ્તારની સ્થાનિક કેસર કેરીની બજારમાં આવક શરૂ થઈ છે. તો સુદામા ફ્રૂટ કંપનીમાં 76 બોક્સ કેરીની આવક થઈ છે. કેસર કેરીના ભાવ 500 થી 750 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો છે. ત્યારે સિઝનની શરૂઆત હોવાથી હરાજીમાં તેજી પણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આવક વધતા ભાવમાં ફેરફારની શક્યતા સેવાઈ રહી છે.
અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામના પરા વિસ્તારમાં પલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે ત્યારે ગામ નજીક લામધાર નદી ઉપર ગ્રામ પંચાયતના હસ્તકનો 5 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો જે પુલ છે તે પુલ બન્યાના ગણતરીના દિવસોમાં કઈ રીતે ધરાશાયી થઈ ગયો તે એક મોટો સવાલ છે ત્યારે સીમતળ અને ગામતળ વચ્ચે આવેલા પરા વિસ્તારને જોડતો આ પુલ ધરાશાયી થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રામજનો આ સમગ્ર મામલે યોગ્ય તપાસ અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે તાલુકા વિકાસ અધિકારી હેઠળ આ ગ્રામ પંચાયત કામગીરી કરતું હતું હાલ તો ફરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે સાવરકુંડલા તાલુકાનું બારડા ગામ છે ત્યાં 15મા નાણાં પંચ અંતર્ગત જિલ્લા કક્ષાનું વર્ષ 2022-23નું કામ છે એ અત્યારેથી વિજયનગર રોડના જે રસ્તે બારડા ગામે વેટલ કોઝવે છે એ 5 લાખનું બનાવવા માટે અત્યારેથી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે એ કામ જે ધરાશાયી થયું એ બાબતે ઉપસરપંચશ્રી સાથે ટેલિફોનિક વાત કરતા એવું જાણવા મળેલ છે કે આ કામ ચાલુ હતું તે દરમિયાન કામ કેવું થયેલું છે એનું ટેસ્ટિંગ માટે ઉપસરપંચશ્રી દ્વારા ચકાસણી કરવામાં આવી અને જીસીબી દ્વારા ચકાસણી કરી તો એવું એ ધરાશાયી થઈ ગયેલો છે યુદ્ધના કારણે દુબઈમાં ફસાયેલા 14 પ્રવાસીઓ માટે ધોળકાના લોકો દેવદૂત બન્યા છે દુબઈમાં સ્થાયી થયેલા ધોળકાના પીસાવાડા ગામના હસનભાઈ બારડ મુખીએ પ્રવાસીઓની મદદ કરી તો 14 સભ્યો સાથે તેમણે દુબઈની ગોલ્ડન સેન્સ હોટલમાં 10 દિવસથી રોકાણ કર્યું હતું તે દરમિયાન તેમણે જાણ થઈ કે પ્રવાસીઓના હોટલનું બિલ ચૂકવવા કે જમવા માટેના નાણાં પૂરા થઈ ગયા છે તેથી તેમણે 12 થી 14 લાખની મદદ કરી અમદાવાદના અનુસૂચિત જાતિના પ્રમુખ કમલેશ સાથે સંપર્ક કરી મદદ માંગી તો એરલાઇન્સે પણ કોઈપણ વધારાના ચાર્જ વગર તે જ ટિકિટો પર રીબુકિંગ કરી આપતા તમામને રાહત મળી ઈરાનમાં ફસાયેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ વિદ્યાર્થીઓનું પહેલું ગ્રુપ બસ દ્વારા આર્મેનિયા અને અઝરબૈજાન સરહદ તરફ રવાના તો એસપીયુએમએસ તેમજ ટુમ્સ અને આઈયુએમએસના વિદ્યાર્થીઓ સાથે જ ઉર્મિયા અને શિરાઝ યુનિવર્સિટીના વિદ્યાર્થી તેમજ કોમ મારફતે આગળ વધશે અને ઈરાનમાં ભારતીય દૂતાવાસ આર્મેનિયા અને અઝરબૈજાન બંને માર્ગ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના પર કામ કરી રહી છે